સમાચારમાં આગળ વાત કરીશું મોરબીથી। મોરબી જિલ્લાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિમોટના માધ્યમથી 1042.70 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો મોરબીની જનતાને ભેટ આપ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાની સફાઈ બાબતે કડક ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે સફાઈ માટે જરૂરી ગ્રાન્ટ અને સાધનો 24 કલાકમાં ફાળવવામાં આવશે। રોડ રસ્તાની ગુણવત્તામાં કોઈ સમજૂતી નહીં કરવાની પણ તેમણે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી। જે સાથે જ મોરબીના સિરામિક ઉદ્યોગને દેશનું ગૌરવ ગણાવ્યું હતું। જે મોરબીના 1042 કરોડ મળ્યા છે। જે મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે સફાઈ બાબતે મહાનગરપાલિકાને કડક ટકોર કરવામાં આવી હતી। જે રોડની ગુણવત્તામાં સમજૂતી નહીં કરવાનો સીએમ દ્વારા કહેવામાં આવ્યું હતું। જે દેશનું ગૌરવ બન્યું હતું। મોરબી સિરામિક ઉદ્યોગને દેશનું ગૌરવ કહેવામાં આવ્યું હતું। જે વિકાસ કાર્યોને મોરબીની જનતાને ભેટ આપવામાં આવી છે। મોરબી જિલ્લાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિમોટના માધ્યમથી 1042.70 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો મોરબીની જનતાને ભેટ આપવામાં આવ્યા હતા। જ્યાં દ્રશ્યો જોઈ રહ્યા છે મોરબીની જનતાને ભેટ આપવામાં આવી રહ્યા છે। જે આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યાં મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાને સફાઈ બાબતે કડક ટકોર કરવામાં આવી હતી અને જણાવવામાં પણ આવ્યું હતું કે સફાઈ માટે જરૂરી ગ્રાન્ટ અને સાધનો 24 કલાકમાં ફાળવવામાં આવી જાય અને જે રોડ રસ્તાની ગુણવત્તામાં કોઈ સમજૂતી નહીં કરવાની પણ તેમને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી। સાથે જ મોરબીના સિરામિક ઉદ્યોગોને દેશનું ગૌરવ પણ ગણવામાં આવ્યું હતું। જે મોરબીને 1042 મળ્યા છે। જે 1042 કરોડનું ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે। જે મુખ્યમંત્રી વિકાસ કાર્યોને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે સફાઈ બાબતે મહાનગરપાલિકાને કડક ટકોર પણ કરવામાં આવ્યું હતું અને રોડની ગુણવત્તામાં સમજૂતી નહીં કરવા પણ કહેવામાં આવ્યું હતું। જે દેશનું ગૌરવ મોરબી સિરામિક બન્યું હતું તેવું પણ સિરામિક ઉદ્યોગને દેશનું ગૌરવ બનાવવામાં આવ્યું હતું। તેમજ સાંસદો, ધારાસભ્યો તેમજ સ્થાનિક સ્વરાજ્યો સંસ્થાના કરોડ રૂપિયાના વિકાસ કાર્યો મોરબીની જનતાને ભેટ આપવામાં આવ્યા હતા। જે આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તેમજ સ્થાનિકો સ્વરાજ્ય સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાને સફાઈ બાબતે કડક ટકોર પણ કરવામાં આવી હતી અને જણાવવામાં પણ આવ્યું હતું સફાઈ માટે જરૂરી ગ્રાન્ટ અને સાધનો 24 કલાકમાં ફાળવી આપવામાં આવશે અને રોડ રસ્તાની ગુણવત્તામાં કોઈ સમજૂતી નહીં કરવાની તેમને સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું અને ચેતવણી પણ આપવામાં આવી હતી। સાથે જ મોરબીના સિરામિક ઉદ્યોગોને પણ દેશનું ગૌરવ ગણવામાં આવ્યું હતું। જે મોરબીને 1042 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। જે મુખ્યમંત્રી વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે સફાઈ બાબતે મહાનગરપાલિકાને સીએમ દ્વારા કડક ટકોર કરવામાં આવ્યું હતું। જે રોડની ગુણવત્તામાં સમજૂતી નહીં તેવું પણ કહેવામાં આવ્યું હતું। જે દેશનું ગૌરવ મોરબી સિરામિક બન્યું છે તેવું પણ ગૌરવ વધાવ્યું હતું।